કચેરીમાં આવ્યા છો તો આપણે કસુંબાની તૈયારી કરીએ. હા. ફરિયાદ. અરે ગોવાળ, સાની ફરિયાદ? મહારાજ, પાલીતાણાનો રાણો અને રણબાદ આપણું ગાયનું ગૌધન રાખીને જાય. અરે કોઈ હરકત નહીં ગોવાળ. કસુંબો ઘોર, કસુંબો લઈ ગયું માતાની વાળે ચડી. બાપ વાડા, અત્યારે કહુંમાં લેવાનું ટાણું નથી મોડા બાપ. ઈ જેના પર ધર્મ વેરી ફરી ગયો, જેના પર ધર્મ વેરી ફરી ગયો અને જેનો માગણ ગયો નિરાશ, ઈ જન્મ આપી ધનેતા મોહી હરા જને ઉપાડ્યો નવમાં. અરે બસ કરો દાવી પુત્ર, આ વાળાને વધુ બિરદાવવાની જરૂર ન હોય. આપની સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે રાણો અને રણબાદ ઈ બેને મહત કરી તળાજાનું ગૌતણ જો પાછું ન લઈ આવું ત્યાં સુધી કહું હાલો ગોવાળ. ભાઈ આના ભાઈ રણવાલ, ગોળીએ જઈને ભરવાલાને વાત કરીએ છીએ. આમ જો વાળાની ફાટ માર માર કરતી આવે છે. અરે ઈ વાળાની ફોજ ના વાવતા એને ધૂળમાં રંગોળી. અરે વાળ છે આ વાળાનો વાવટા રાખમાં વિંદોળનાર એને હજી કોઈ વિરાગનાને પેટ અવતાર લેવો પડશે. અરે આ રાણો અને રણમલની આડે આવનાર એ ત્યાંનો ત્યાં રહે. અરે છોટ, તે ગૌતમ વાળું છે મારા દેશનું અને વર્તાવો કહો કે પા ગૌતમ લીધા વગર જો પાછો જાઉં તો મારી તૈયારીમાં થાય. અરે તું આવે છે ઘણે દૂરથી, તારું મોઢું ભર્યું છે ખાંડનું. આ ગુફા છે સિંહની, કાળ નથી રાંડી રાંડી. અરે પગ પ્રહારો ફરી દો એ તો ઉછળીને આપે. આ સિંહનો છંછેડનારો એ તો ત્યાંનો ત્યાં હોશિયાર. આ મારી સામે વાળા વાળા રાણો તો ગેજ થયો. આ રણમલના ગાબો વાહમાં લાગશે. હવે તારા માટે વાળાનો એક ટોચો બસ છે. વાળા વાળા બંને વાતો બોલવાથી ન થાય. તલવારના ઝટકાને ટ્રમ્પેટ વાગે છે, પલમાં પર અરે સુધાર. આવો મારી સામે. અરે ખમા તને જણા ધણી વેલ એભલ વાળાને જાજી ખમા બાપ. ઈ રણસિંહ લાગે ભૂતે જાગે, કોઈ કાળ ભાગે કામ પડે. ઈ મેદાને મરવા અવસર મરવા મરદ કસોમલ નગત નહીં મરદ કસોમલ. હવે જે આપ કહો એ જ આ બેયને સજા કરો. જો કહો તો હમણાં ધરથી મસ્તક જુદા કરો. બાપ વાળા, આને બીજી સજા શું? પણ જે બારવટી આવ્યા છે બેના નાક કાન કાપી ગધેડા પર અવરા મોઢે બેહારી અને તળાજામાં ફેરવીને કાઢી. જેવી આપની ઈચ્છા દેવી પુત્ર. બાપ વાળા, કારણ કે આ જગતમાં નાકની કિંમત છે. એ ભગવાને મનુષ્ય દેહ આપ્યો, 3.5 મણ કાય આપે, એમાં કિંમત એક નાકના ટેરવો.
કારણ કે પાણી મજાજો પાવરું ભલે લોહી ભર્યા જાય નખ આ કાયા જાજો હામટી પડે કે નાક નો જાયજો નખ આ જગતમાં નાકની કિંમત તો ગોવાળિયાને આજ્ઞા કરો બેને નાક કાન કાપી ગધેડા પર અવરા મોઢે બેહારી તળાજામાં ફેરવીને કાઢી દીધી. હે ગોળ આમ જો આ રાણો અને રણમાં હા બેના નાક કાન કાપી માથે મુંડન કરાવી મોઢે ચૂનો ચોપડી ગધેડા ઉપર અવરા મોઢે બેહાડી આખા તળાજામાં ફેરવી બેને જીવતા જવાની. ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા. મહારાજ નો હુકમ છે તમારું નાક કાપવાનું, કાન કાપી માથે ટકો કરી અવલા ગધેડે બેહાડી આખા સરેગામાં તમારું બેન ફૂલેકું કાઢ્યું. હમું જો મહારાજ ભલે ભેગા ન હોય તાણે થઈ ગઈ. ઓલાને ઉભો કરી મહારાજ નો હુકમ છે હે નાક કાપી કાન કાપી માથે ટકો કરી અવરે ગધેડે બેહાડી તળાજામાં ફૂલેકો ફેરવી તમને કાઢવાના છે દાદા પાણી. તારામાં તાકાત હોય તો કાપ, અમે હિંમત હારતા નથી. આજે બીજો નહીં આયા હમા ઉભા છી કાગળ નીકળનું બધું આ કહી દઉં છે નકટાવ દેવી પુત્ર ગૌ માતાની વારે ચડતા ઘણે દૂર જંગલમાં આવી પહોંચ્યા, પણ આજા સામે જે નેહડા દેખાય એ કોના નેહડા? બાપવાડા સામે જે ને દેખાય એ ભાસરિયા ચારણના ને. અરે દેવી પુત્ર ચારણ એ તો વાળાનું કાળજું છે. આજે મારા દિલની એવી ઈચ્છા કે તમામ ચારણ બાળાઓને આયા માતાજીના રાસ અને ગરબા ગાવા બોલાવો, આજે જંગલમાં મંગલ બનાવો. બિરાજો માનો ચારણ ને કર્યો વાડાનો પહાડ મોરો સજવાય. આવો માતાજીના ગરબા ગાવા આવો દીકરી.